ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લેક્ચર નંબર 40માં ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ ભૂતકાળના એસર્ટિવ સેન્ટેન્સીસનો આપણે અભ્યાસ કરીએ. એસર્ટિવ સેન્ટેન્સમાં એટલે કે વિધાન વાક્યમાં સબ્જેક્ટ આઈ, યુ, હી, શી, ઇટ એકવચન નામ, વી, યુ, ધે બહુવચન નામ પ્લસ વોઝ અને વેર. વોઝ વર આઈએનજી વાળું ક્રિયાપદ પ્લસ ઓબ્જેક્ટ. આ આપણી એસર્ટિવ સેન્ટેન્સની રચના હતી. સબ્જેક્ટ, વોઝ વર, આઈએનજી વાળું રૂપ પ્લસ ઓબ્જેક્ટ. આનો આપણે અભ્યાસ લેક્ચર નંબર 40માં fill in the blanks using the appropriate form of the verbs given in the brackets. કૌંસમાં જે મેં V1 ના રૂપો લખેલા એ ક્રિયાપદનો ચાલુ ભૂતકાળનું એટલે કે was were પ્લસ કૌંસમાં આપેલા ક્રિયાપદની પાછળ આઈએનજી પ્રત્યય લગાડીને ખાલી જગ્યા પૂરો એના એસર્ટિવ સેન્ટેન્સીસનો આપણે અભ્યાસ કરીએ. અને એ પ્રેક્ટિસ રૂપે મેં તમને એ એક્સરસાઇઝ છે એ સોલ્વ કરાવેલી અને તમારે એને સ્વયં નોટબુકની અંદર એક્સરસાઇઝ લખવાની હતી. અને સર્વે વિદ્યાર્થી મિત્રોએ એ કામ લેક્ચર નંબર 40 નું કર્યું હશે. આજે આપણે એ જ એસર્ટિવ સેન્ટેન્સીસ છે, એ જે વિધાન વાક્યો જે છે એ વિધાન વાક્યનું હાઉ ટુ ચેન્જ એસર્ટિવ સેન્ટેન્સ ઇન્ટુ નેગેટિવ સેન્ટેન્સ. આ જે વિધાન વાક્યો છે એને નકાર વાક્યમાં કઈ રીતે ફેરવવા એનો મિત્રો આજે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. તો જેવી રીતે એસર્ટિવ સેન્ટેન્સની ફોર્મેશન લખાવેલી લેક્ચર નંબર 39માં, એ જ રીતે 39 નો અભ્યાસ કરી એ ફોર્મેશનનો આપણે અભ્યાસ કરી અને આપણે આ નેગેટિવ સેન્ટેન્સમાં ફેરવીશું. તો યાદ કરી લો મિત્રો કે નેગેટિવ સેન્ટેન્સમાં સબ્જેક્ટ પ્લસ વોઝ વેર પ્લસ નોટ પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ એટલે કે રૂપ અને પ્લસ આપણો ઓબ્જેક્ટ છે મિત્રો. તો અહીંયા આપણે સેન્ટેન્સીસનો અભ્યાસ કરીએ તો Sheetal was answering the questions. Subject was were not ing વાળું રૂપ પ્લસ ઓબ્જેક્ટ. તો હવે શું થશે મિત્રો? પહેલા તો એસર્ટિવ સેન્ટેન્સમાં ing પ્રત્યય લગાડવાના નિયમો જે છે એ નિયમોનો અભ્યાસ કરી લો. કે મૂળ ક્રિયાપદ આપણું આન્સર, આન્સરિંગ, કોલ, કોલિંગ, સ્વિમ, સ્વિમિંગ. કયો નિયમ આવ્યો કે વ્યંજનની પૂર્વે જો સ્વર આવેલો હોય તો છેલ્લા વ્યંજનને બેવડાવીને આઈએનજી પ્રત્યય લગાડવો. તો સ્વિમ, સ્વિમિંગ. અહીંયા આપણો એક્ઝામિન EXAMINE ઈને કાઢી નાખી અને આપણે આઈએનજી પ્રત્યય લગાડ્યો. વેઇટ, વેઇટિંગ, સીધો આઈએનજી આવ્યો. સ્લીપ, સ્લીપિંગ, અહીંયા પણ સીધો આઈએનજી આવ્યો. બ્લો, બ્લોઈંગ, સીધો આઈએનજી આવ્યો. આયર્ન, IRON, આયર્ન, પ્રેસ કરવી, ઇસ્ત્રી કરવી, સીધો આઈએનજી આવ્યો. સ્ટેન્ડ, તો સ્ટેન્ડિંગ, સીધો આઈએનજી પ્રત્યય લાગ્યો. શો, શોઈંગ, સીધો આઈએનજી પ્રત્યય લાગ્યો છે. તો આપણને આ આઈએનજી પ્રત્યય લગાડવા માટેના જે નિયમો જે છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં શીખી ગયેલા એનો પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. અને એ ખ્યાલ હોય તો આપણે લેક્ચર નંબર 40 ની અંદર જે આપણે ખાલી જગ્યા જે પૂરી છે એ આપણને આવડે અને એ સ્વયં કરવા આપેલી છે. તો હવે નેગેટિવ સેન્ટેન્સમાં બિલકુલ સરળ છે
કે નેગેટિવ સેન્ટેન્સમાં આ વોઝ પછી નોટ મૂકો, વેર પછી નોટ મૂકો, આ વેર પછી નોટ મૂકો, આ વેર પછી નોટ, વોઝ પછી નોટ, વોઝ પછી નોટ, વોઝ પછી નોટ, વોઝ પછી નોટ, વેર પછી નોટ અને વોઝ પછી નોટ. નોટ અને પછી આઈએનજી વાળો રૂપ આપણે મૂકી દઈએ એટલે આપણું એ નેગેટિવ સેન્ટેન્સની અંદર એ આપણું પરિવર્તન થઈ જાય છે, એ ફેરવાઈ જાય છે મિત્રો. તો વન બાય વન સેન્ટેન્સીસ જોઈએ કે શીતલ વોઝ આન્સરિંગ ધ ક્વેશ્ચન. તો શું થશે એનો જવાબ? તો આ શીતલ વોઝ નોટ, શું મૂક્યું મિત્રો નેગેટિવ સેન્ટેન્સમાં? નોટ. શીતલ વોઝ નોટ answering. Sita was not answering the questions. Questions. Okay મિત્રો, તો શું થયું અહીંયા નેગેટિવ સેન્ટેન્સમાં? was not પ્લસ ing વાળું. તો મિત્રો અહીંયા આ જે was not છે એ was not ને બદલે તમે આ was not નો આપણને શોર્ટ ફોર્મ છે એ આપણને wasn't થાય એનો પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. was not, wasn't અને were not, were not બરાબર આપણું આ વેરંટ થાય. આ મિત્રો આપણે ધ્યાનમાં રાખવાનું છે. તો તમે was not ને બદલે wasn't પણ લખી શકો છો. શીતલ was answering the question. શીતલ પ્રશ્નોના જવાબ આપતી હતી, આપી રહી હતી. શીતલ પ્રશ્નોના જવાબ આપી રહી નહોતી. એટલે એને કેટલીક સેન્ટેન્સ છે આપણે ગુજરાતીમાં બોલીએ છીએ, હા હું લખું છું, હું લખતો નથી. આ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં રાઈટ. હું લખું છું, આઈ ડુ નોટ રાઈટ. એ વખતે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે ડુ નોટ મૂક્યું, જ્યારે અહીંયા આપણે ટુ બી નું રૂપ આપેલું જ છે અને એ ટુ બી ના રૂપ પછી આપણે નોટ મૂકીશું. સેકન્ડ સેન્ટેન્સીસ છે. તો સેકન્ડ સેન્ટેન્સીસમાં we were calling Mona. To call એટલે બોલાવવું, called અને calling V1 V2 V3 પ્રેઝન્ટ પાર્ટિસિપલ નું રૂપ આવડવું જ જોઈએ મિત્રો. તો we were calling Mona, અમે મોનાને બોલાવી રહ્યા હતા, અમે મોનાને બોલાવતા હતા. તો હવે અહીંયા નેગેટિવ સેન્ટેન્સમાં we were not calling Mona. We were not calling Mona. તો અહીંયા શું થયું મિત્રો? આ વેર પછી નોટ મૂકી દીધું. હા, હવે તમે વેરન્ટ પણ લખી શકો છો. અહીંયા શું શીખવાડ્યું? વેર નોટ નો ટૂંકો રૂપ. અહીંયા વેરન્ટ પણ થાય છે. You can write વેરન્ટ also instead of were not. Were not ને બદલે તમે વેરન્ટ પણ લખી શકો છો. નેક્સ્ટ સેન્ટેન્સીસ છે. સેન્ટેન્સ નંબર 3, સુનિલ એન્ડ અનિલ. યાદ કરી લો મિત્રો, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં વોઝ વેર મૂકવાનું યાદ કરી લો કે સબ્જેક્ટ આઈ, વોઝ, વી, વેર, યુ, વેર, ધે, વેર, ભવન, નામ, વેર, he was, she was, it was, એકવચન નામ was. એનો ખ્યાલ હોવો જોઈએ મિત્રો. આપણે સબ્જેક્ટ, સર્વનામ અને સાથે સાથે સર્વનામને બદલે જે નામ આપેલા હોય એ નામને અનુરૂપ આપણે was અને were મૂકીશું, એનો ખ્યાલ હોવો જોઈએ મિત્રો. તો અહીંયા શીતલ એ she છે માટે અહીંયા was આવી ગયું છે અને અહીંયા વી છે તો વીની સાથે were આવી છે. અને હવે અહીંયા સુનિલ અને અનિલ, સુનિલે હી અને અનિલે પણ હી, પરંતુ મિત્રો અહીંયા એન્ડ થી આ બંને નામ જોડાયેલા છે એટલે એ નામ કયું બની ગયું? પ્લુરલ બની ગયું. તો એ સુનિલ અને અનિલ માટેનું સર્વનામ છે એ દે થાય અને આપણે અભ્યાસ કરી તે પ્રમાણે દેની સાથે શું આવે છે? દેની સાથે વેર. એટલે અહીંયા નામની બહુવચન નામની સાથે વેર છે. તો સુનિલ and Anil were swimming in the river. તો શું થયું? સુનિલ and Anil were not swimming. જો મિત્રો આ સ્વિમ
નિયમ હમણાં કહ્યો એમ વ્યંજનની પૂર્વે સ્વર હોય તો આ છેલ્લા વ્યંજનને બેવડાવી અને પછી આઈએનજી પ્રત્યે લગાડો. તો સુનિલ and Anil were not swimming in the river. In the river. સુનિલ અને અનિલ નદીમાં શું કરી રહ્યા હતા? તરી રહ્યા હતા. તો સ્વિમ એટલે તરવો, તરતા હતા. તો હવે તરતા ન હતા. નેગેટિવ સેન્ટેન્સમાં શું થઈ ગયો? તરતા ન હતા. નેક્સ્ટ સેન્ટેન્સ, the doctors were examining the patient. examine examining તો આપણે એક્ઝામિનમાં EXAMINE ઈનો લોપ કરી અને આઈએનજી પ્રત્યે લાગ્યો છે મિત્રો. એ ધ્યાનમાં રાખવાનો આઈએનજી લગાડવાનો નિયમ. તો the doctors were examining the patients. ડોક્ટરો દર્દીઓને તપાસી રહ્યા હતા. તો નેગેટિવ સેન્ટેન્સ, the doctors were not examining the patients. Sentence number 5. Mr. Pathan was waiting for the bus. તો Mr. Pathan, તો જો મિત્રો પઠાણ એક વચન નામ he. તો Mr. Pathan was plus not. Mr. Pathan was not અને પછી શું છે? waiting. to wait એટલે રાહ જોવી. waited and waiting. Mr. Pathan was not waiting for the bus. શ્રીમાન પઠાણ બસની રાહ જોઈ રહ્યા હતા. શ્રીમાન પઠાણ એ બસની રાહ જોઈ રહ્યા ન હતા, રાહ જોતા ન હતા. નેક્સ્ટ, the baby was sleeping on the cot. 6. the baby. તો મિત્રો જુઓ, આ the baby એક વચન નામ થયું છે અને એક વચન નામ છે માટે શું છે? was. પણ હવે સિંગ્યુલર ઇન્ટુ પ્લુરલ શીખી લો ફરીથી. અહીંયા આપણે બેબીઝ કેવું હોય તો આપણે વાયની પૂર્વે વ્યંજન હોય તો વાયનો આઈ કરી અને es, તો the baby એ પ્લુરલ થઈ ગયું માટે ત્યાં વેર આવે. પણ અહીંયા the baby એક વચન છે માટે was. તો the baby was not sleeping on the cot. sleeping on the cot. બરાબર છે મિત્રો? તો જુઓ, હવે આપણને સ્લીપ SLEEP સ્લીપ, તો સ્લીપ નો સ્લીપ SLEEP, SLEPT સ્લેપ્ટ, SLEPT સ્લેપ્ટ એવી 3 અને SLEEP એ પ્રેઝન્ટ પાર્ટિસિપલ થઈ ગયું. તો સ્લીપ, સ્લેપ્ટ, સ્લેપ્ટ, સ્લીપિંગ. The baby was sleeping on the cot. baby એટલે નાનું બાળક. લેડીઝમાં બેબી અને બેબી બોય કહેવાય. બેબી ગર્લ, બેબી બોય. The baby was sleeping on the cot. તો બેબી છે એ પલંગ ઉપર સૂતી હતી, સૂઈ રહી હતી. The wind was blowing hard. The wind means પવન. એક વચન નામ છે અને એક વચન છે માટે શું આવે મિત્રો? was. The wind was not blowing. જો મિત્રો આ બ્લો એ રૂપ છે અને બ્લોઈંગ ની પાછળ શું લાગી ગયું? ing. તો the wind was not blowing hard. પવન સખત ફૂંકાઈ રહ્યો હતો, પવન સખત ફૂંકાતો હતો, પવન સખત ફૂંકાતો ન હતો. The wind was not blowing hard. તો અહીંયા નેગેટિવ સેન્ટેન્સ. સેન્ટેન્સ નંબર 8. Manu was ironing his shirt. તો iron means ઇસ્ત્રી કરવી. મનુ તેના શર્ટને ઇસ્ત્રી કરી રહ્યો હતો, ઇસ્ત્રી કરતો હતો, કરતો ન હતો. તો મનુ was not. શું થયું મિત્રો? મનુ was not iron
The passengers, યાદ રાખો મિત્રો, પ્લુરલ છે, પેસેન્જર તો વન અને the passengers સીધો એસ લાગેલો છે માટે where. The passengers were standing in a queue, તો ઉતારુઓ હરોળમાં, કતારમાં ઊભા હતા. ક્યુ એટલે શું થયું મિત્રો? કતાર. ટુ સ્ટેન્ડ એટલે ઊભા રહેવું, સ્ટેન્ડ stood standing. The passengers were standing in a queue, so the passengers were not standing in a queue. ઉતારો કતારમાં ઊભા રહ્યા ન હતા. I was showing my book to him. I was to show એટલે બતાવવું. આગળ આવી ગયેલું છે showed અને showed પણ લખી શકો છો. તો અહીંયા સીધો અહીંયા લાગે છે. I was showing my book to him. Sentence number 9. I was not showing my book to him. તો મિત્રો અહીંયા શું થયું? was અને were પછી નોટ મૂકવાથી વાક્ય નેગેટિવ સેન્ટેન્સીસ થઈ ગયા. તો અહીંયા એસર્ટિવ સેન્ટેન્સ ઇન્ટુ નેગેટિવ સેન્ટેન્સમાં લઈ ગયા. અને હવે મિત્રો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચની અંદર આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હશે તો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. કેવી રીતે મિત્રો? કે શીતલ ઇઝ આન્સરિંગ ધ ક્વેશ્ચન. અહીંયા શું હશે? ઇઝ. શીતલ ઇઝ આન્સરિંગ ધ ક્વેશ્ચન. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ચાલો ભૂતકાળમાં ફેરવો. શીતલ વોઝ આન્સરિંગ ધ ક્વેશ્ચન. વી પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. વી આર. શું બોલ્યા? વેર ને બદલે આર. વી આર કોલિંગ મોના. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. વી વેર કોલિંગ મોના. Sunil and Anil, present continuous tense. Sunil and Anil are swimming in the river. Past continuous tense. Sunil and Anil were swimming in the river. The doctors, present continuous tense. याद कर लो. The doctors are examining the patient. Past continuous tense. The doctors were examining the patients. Mr. Pathan is waiting for the bus. Mr. Pathan was waiting for the bus. તો આ રીતે મિત્રો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ઇન્ટુ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચની અંદર આપણે જે લેક્ચર છે જે વિડીયો મૂકેલો છે એની અંદર મિત્રો જોજો તમે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પાસ્ટ પરફેક્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ પણ શેલ વિલ નો વુડ, કેન નું કુડ, મે નું માઇટ, મસ્ટ નું મસ્ટ, શુડ, વુડ અને કુડ એનું એ અને પછી આપણે V1. તો આ કાળમાં મિત્રો સાથે સાથે આપણે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે પરિવર્તન કરવાનું હોય છે એટલે એ આપણે ભૂલાવવું જોઈએ નહીં. એ એસર્ટિવ સેન્ટેન્સમાં હોય તો એસર્ટિવ સેન્ટેન્સનું પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ઇન્ટુ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, નેગેટિવ સેન્ટેન્સ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં હોય તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં, નેગેટિવ સેન્ટેન્સમાં અને સાથે સાથે આપણે જે કાળમાં પરિવર્તન કરવા માટે આગળના લેક્ચરમાં પેરેગ્રાફ જે જોઈ ગયેલા છે એમાં પણ આ બધું ઉપયોગી છે મિત્રો. એટલે આપણે સતત વિડીયો છે એનો અભ્યાસ કરતા રહીએ, સતત એનું પુનરાવર્તન કરતા રહીએ મિત્રો, તો ક્યારેય કોઈ પણ સ્ટાન્ડર્ડની અંદર તમને તકલીફ પડશે નહીં. 9મા ધોરણના વિદ્યાર્થી મિત્રો જ્યારે આ વિડીયો જોવે એમના માટે તો બહુ ઉપયોગી છે, કારણ કે 9, હજુ 10, 11, 12 અને કોલેજ અને 10મા ધોરણના વિદ્યાર્થી મિત્રો જો કદાચ 9મા ધોરણમાં અમને ચલાવેલું છે યાદ ન રહ્યું હોય તો પણ ફરીથી એનો એ અભ્યાસ બરાબર ધ્યાનપૂર્વક કરી શકે છે મિત્રો. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મિત્રો મંડ્યા રહો. ચોક્કસ આપણને સફળતા મળશે. થેન્ક યુ.